વંદે માતરમ, ભારત માતા કી જય, જય ગુરુ ગુજરાત. હું આપનો અશોક મકવાણા, સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ. તાસ્તરામાં જે પીપળી મુદ્દે જે પ્લોટનો મુદ્દો ચાલી રહ્યો છે એ મુદ્દામાં ખૂબ સંઘર્ષ પણ ચાલી રહ્યો છે. ટીડીઓ રજા પર પણ રજા છોડીને પણ વહી ગયેલા હતા. ટીડીઓ હાજર થવાની સાથે જ તે સિહોર તાલુકા પંચાયતની કારોબારી બોલાવવામાં આવી, કારોબારીની બેઠક બોલાવવામાં આવી. ત્યારે કારોબારીની બેઠક બોલાવવા મુદ્દે અમે સૌએ નક્કી કરી રાખ્યું હતું કે તાલુકા પંચાયતની કારોબારીમાં આપણો પીપળી ગામનો મુદ્દો લઈને આપણે તાલુકા પંચાયતની કારોબારીમાં ગૂંચવાનું છે. પરંતુ ક્યાંય ને ક્યાંય રીતે જાણ થઈ જતા ભાજપના ચૂંટાયેલા એક પણ સભ્ય હાજર ન રહ્યા, કારોબારીમાં ગેરહાજર રહ્યા. શું લેવા? એને ખબર હતી કે ઘેરાવ થવાનો છે. અગાઉ એમની બેઠક થઈ હતી ભાજપાની મુક્તેશ્વર મંદિર ખાતે સિહોરમાં. ત્યાં જિલ્લાના આપણા આગેવાનો હાજર રહ્યા હતા અને ખૂબ ચર્ચા થઈ, મનોમંથન થયું પીપળી મુદ્દે. પરંતુ ત્યાર પછી કારોબારી નક્કી થઈ અને એ કારોબારીમાં ખબર પડી કે પીપળીના લોકો અને કોંગ્રેસના આગેવાનો આ મુદ્દે તાલુકા પંચાયતમાં ઘૂસી આવવાના છે. ક્યાંય ને ક્યાંય જાણ થઈ ગઈ એટલે ભાજપના બીજેપીના એક પણ ચૂંટાયેલો સભ્ય ત્યાં હાજર ના રહ્યો. બહુમતી હોવા છતાં હાજર ના રહ્યા. કેટલી મેલા હશે એ તો જુઓ. અને અમારા ચૂંટાયેલા તાલુકા પંચાયત સદસ્યો એ હાજર રહ્યા. ભાજપનો બહુમતી હોવા છતાં પણ હાજર કોઈ ન રહ્યું. એની નહીં દેવાની નીતિ સામે આવી રહી છે. નથી દેવું એટલા માટે, પરંતુ કોઈ હાલમાં એ લેવાનું છે. અને તાલુકા પંચાયતના ટીડીઓ સતત સમાધાન માટે અનેક આગેવાનોને ફોન કરી રહ્યા છે કે તમે અશોકભાઈ મામસીને, તાલુકા કોંગ્રેસ પ્રમુખને સમજાવો, પુતળા દાન ના કરે. પરંતુ કોઈ પણ હાલમાં એ સમાધાન શક્ય નથી. માત્ર ને માત્ર અમારી વાત એક જ રહેશે, પીપળી ગામને આર્મી મેન જવાનને જે નોટિસ ફટકારી છે, પીપળી ગામનાને જે નોટિસ ફટકારી છે એ પ્લોટ સોંપવામાં આવે તો જ આ સમાધાન શક્ય છે. બાકી સમાધાન શક્ય નથી. તમે ગમે એને ફોન કરાવશો પણ એ શક્ય નથી. મારે વ્યક્તિગત કોઈ દુશ્મન નથી, પરંતુ મારા તાલુકાના લોકો ક્યાંય પણ ખોટી રીતે હેરાન થશે તો ચલાવી લેવામાં નહીં આવે. આવનારા દિવસોની અંદર 1-2 દિવસની રાહ છે. 1-2 આગેવાનોના ફોન આવ્યા હતા, એમને મેં કીધું છે કે એટલા દિવસમાં સમય પૂરો કરજો. નહીં થાય તો તાલુકા પંચાયતમાં પુતળા દહનનો કાર્યક્રમ યથાવત રહેશે અને એક ટીડીઓનું પુતળું બાળવામાં આવશે. કેમ કે એક તાલુકા કક્ષાના વડા એ છે અને એની તે નીતિ નકામી છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે ટીડીઓ છે ને એ બીજેપીના કહેવાથી કામ કરી રહ્યો છે. ટીડીઓ છે એ બીજેપીનો કાર્યકર્તા છે, એ કેટલું જ કરી રહ્યો છે. એટલે એનું પુતળા દહન તો થવાનું છે અને કરવાનું પણ છે. જ્યાં સુધી પીપળીના પ્લોટ ના મળે ત્યાં સુધી કાર્યક્રમ યથાવત રાખવાના છે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય ગુરુ ગુજરાત.